આ તરફ રાજકોટમાં માતાએ બે દીકરી સાથે આપઘાત કર્યો છે। નવા ગામમાં બે દીકરીઓને ગળે ફાંસો આપી પોતે આપઘાત કર્યો। શક્તિ સોસાયટીમાં બનેલી ઘટનાથી નવા ગામમાં ચકચાર મચી છે। આપઘાતનું કારણ અકબંધ છે ને પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ પણ હાથ ધરી છે। જયેશભાઈ વિનોદભાઈ સોલંકી જે છે તેના ઘરમાં એમના પત્ની અસ્મિતાબેન તથા તેમની 8 વર્ષની દીકરી પ્રિયાંશી તથા બીજી એમની 5 વર્ષની દીકરી હર્ષિતા જેઓને ફાંસો ખાધેલી હાલતમાં હાલ ઘરમાં મળી આવેલા છે। પોલીસ ઘટના સ્થળે આવેલ છે અને 3ના મૃત્યુ થયેલ છે। આગળની તપાસ માટે તમામ પોલીસ પહોંચેલી છે અને આગળની તપાસ ચાલુ છે। હું તો બારગામ સાઈડ ઉપર હતો પણ ત્યાંથી મને કોલ આવ્યો કે આમ ઘટના બનેલ છે, ભાભીને બંને દીકરીઓ થઈ ગયેલ છે। મારા મોટા ભાઈને ખબર પડી, અહીંયા આવ્યો ને 10 શું કામ કરતા મજૂરી 10 વર્ષથી। બીજી કઈ તકલીફ હતી કે એવું? ના ના, બીજી કઈ તકલીફ નથી। આર્થિક રીતે કઈ પણ નહીં। કોણ સાથે રહે? મારો ભાઈ, મારા ભાઈના ફાધર અને બંને દીકરીઓ, મારા ભાભી, 5 જણા છે।